નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાથી પાડોશી રાજસ્થાન રાજ્યના સાંચોર અને રાણીવાડા તરફ જવા માટેનો એકમાત્ર રેલ નદીનો માર્ગ। ધાનેરા તાલુકાની જરૂરી રજૂઆતોનો અંત આવતો નથી। જાહેર પ્રજા માટે રજૂઆત માટે ધાનેરા મત વિસ્તારના પૂર્વ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથાભાઈ પટેલે રજૂઆત કરી છે, જોકે હજુ સુધી આ બાબત સરકારને ધ્યાને આવી નથી। ધાનેરા શહેરમાંથી પસાર થતા બાદ જો આપને પાડોશી રાજસ્થાન રાજ્યના સાંચોર કે પછી રાણીવાડા તરફ જવું હોય તો રેલ નદીનો પુલ પાર કરવો પડે છે। કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી। લાખણી તાલુકાના અગથળાથી ધાનેરા તાલુકાને જોડતા રસ્તાની કામગીરી છેલ્લા 3 મહિનાથી બંધ થઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અગથળા ધાનેરા રોડ 3 મીટર સિંગલ પટ્ટીમાંથી 7 મીટર પહોળો કરવાની સ્થાનિક લોકો માંગ ઉઠી હતી, જેને લઈને ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા રોડ બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી, જેને પગલે ગુજરાત સરકાર દ્વારા આગથળા ધાનેરા રોડને 3 માંથી 7 દિવસ હાઈવે બનાવવાની મંજૂરી આપવામાં આવી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે બાદ રોડની કામગીરી ચાલુ થઈ હતી। ડીસા-આખોલ 4 રસ્તા પર આવેલ ધાનેરા રોડ પર એક શોપિંગ સેન્ટરમાં છેલ્લા કેટલાય સમયથી ચોકીદારી કરતા આધેડે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ડીસા રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મરણ જનારનું નામ દાનાભાઈ વરસંગભાઈ લુહાર હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે સ્વચ્છ ભારત, જેને લઈને ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી માટે આજ ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના સદસ્ય અને પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના હેઠળ વોર્ડ નંબર 2 ના સદસ્ય ચારમીબેન વસંતભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરીમાં સફાઈ કામદારોની એક ટીમ બનાવીને મુકદ્દમ સાથે વોર્ડ નંબર 2 ના બેકરી, કુવા, ભોળા વિસ્તાર ટીમ ઉતારીને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી અને આ કામગીરીને લઈને બેકરી, કુવા, વોડા વિસ્તારના રહીશો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી ડીસા નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી। ભાવભર રોડ પર આવેલ ત્રિથગામ ગામમાં ટીલુડી નામથી ઓળખાતા તળાવની પાળ તોડી ભૂમાફિયાઓ ખુલ્લેઆમ ખનનની ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ ભૂમાફિયાઓ ટ્રેક્ટર ભરીને બેફામ હેરાફેરી કરી રહ્યા છે। તંત્ર ચૂપ બની તમાશો નિહાળી રહ્યું છે। આ બાબતે જવાબદાર ખાણ અને ખનિજ વિભાગ ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવે તે જ જનહિતમાં છે। લોકમુખે ચર્ચાતી વાતો મુજબ આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલુ છે। જવાબદાર તંત્ર ભૂમાફિયાઓ પર આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી જવાબદાર તંત્ર સુધી કટકીનો દોર પહોંચી રહ્યો છે, તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે। ત્યારે વાવ તાલુકામાં ચાલતી ખનન ચોરીની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે ખાણ ખનિજ વિભાગ જાગૃત બને તે જરૂરી બન્યું છે। બનાસકાંઠા જિલ્લાની મોરિયા ખાતે આવેલી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી માર્ગદર્શન હેઠળ અને કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડોક્ટર પુષ્ટિ વાછાણીના સહયોગથી પાલનપુર તાલુકાના માલણા ગામમાં આવેલી વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાઓ વિશે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા।
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ MA પરીખ વિદ્યાલય ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વડગામ તાલુકાના કોદરા MA પરીખ વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા RTO ઇન્સ્પેક્ટર VP પટેલના અધ્યક્ષ સ્થાને MA પરીખ વિદ્યાલયના વિદ્યાર્થીઓને માર્ગ સલામતીને લઈને માર્ગદર્શન આપવામાં આવે, જેમાં અકસ્માતમાં ડ્રાઇવિંગ સંબંધિત મુખ્ય કારણો અને માર્ગ અકસ્માત તથા તેના પરિણામો થતા મૃત્યુ ઇજાને નિવારવા માટેના ઉપાયો વિશેની માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કાંકરેજ મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે કે કાંકરેજના લોકોની માંગણી સરકાર સુધી પહોંચાડી છે. બનાસકાંઠાના વિભાજન બાદ થરાદ જિલ્લામાં પ્રથમવાર સભા યોજાઈ છે. વિધાનસભા અધ્યક્ષ ચૌધરીએ આજે લાખણી ખાતેથી અને થરાદ ખાતે સભાને સંબોધી હતી. શંકર ચૌધરીએ કહ્યું કે આ બનાસકાંઠાનું વિભાજન નથી, પરંતુ નવા જિલ્લાઓનું નિર્માણ છે અને આ નિર્માણમાં વિકાસને વેગ મળશે. શંકર ચૌધરીએ કહ્યું કે ડીસા નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ બનનાર છે, ત્યારે ભારતમાલા થકી વાવ થરાદ રાજ્ય અને દેશના પાટનગરથી પણ જોડાશે. ત્યારે કાંકરેજ અને બનાસકાંઠામાં સમાવવાની માંગણી લઈને શંકર ચૌધરી નિવેદન આપ્યું કે કાંકરેજને થરાદના અંતરમાં તફાવત છે, જ્યારે પાલનપુર તેમની વહીવટી પ્રક્રિયા માટે સરળ છે અને ઝડપી પહોંચી શકાય છે. એટલે કે કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માંગણી પણ સરકાર સુધી પહોંચાડી છે. ત્યારે જે પ્રકારે દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેની વચ્ચે શંકર ચૌધરી આજે થરાદ ખાતે જંગી રેલી અને જંગી સભા યોજી સમર્થન મેળવી. પાટણમાં 5 જાન્યુઆરી 2025ના 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળના ઇનામ વિતરણ સમારોહમાં નિરમા કંપનીના સ્થાપક એવા કરશનભાઈ પટેલે આડકતરા પ્રહારો કરતા સમાજ અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કરશનભાઈએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું હતું. લેવા પાટીદારની દીકરી CM હતી, તેને હટાવી અને આંદોલન કરનારે રાજકીય રોટલા શેકી ખાધા. HMVP નવા વાયરસને લઈ મોટા સમાચાર. ગુજરાતમાં નવા વાયરસનો પહેલો કેસ નોંધાયો. માત્ર 2 મહિનાનું બાળક નવા વાયરસની સંક્રમિત. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું હોવાની જાણકારી. સારવાર માટે અમદાવાદની ચાંદખેડા હોસ્પિટલ ખસેડાયો.